નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરતા રંગે હાથ ઝડપાયો હતો। પીડિતાના પરિવાર સાથે મારામારી કરનારા સાગરીતો પકડાયા। આણંદ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ એ શહેરમાં જ રહેતી એક પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે પોલીસે પીડિતાના પરિવાર સાથે મારામારી કરનાર દીપુ પ્રજાપતિના સાગરીતોને ઝડપી અને પૂછપરછ શરૂ કરી છે। મહત્વનું છે કે દીપુ પ્રજાપતિના કાળા કારનામાં બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે। આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના બીજેપી કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ 6 માસ અગાઉ મતદાર સ્લીપ આપવાના બહાને એક પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તે સાથે વાતચીત શરૂ કરી હતી। તે બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકીઓ આપી પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું ને આ સિલસિલો યથાવત હતો। એ બાદ ગત શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો તે વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। જોકે એ વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિ રંગે હાથ ઝડપાઈ ગયો હતો। આ દરમિયાન બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયા હતા। બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈને તેમના સાગરીતો લાકડી પાઇપ જેવા હથિયાર લઈ અને દોડી આવ્યા હતા અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી હતી। મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો સામે પક્ષે પરિણીતાના પરિવારજનો તેમજ પાડોશીઓએ કરેલ હુમલામાં આ દીપુ પ્રજાપતિ ઘાયલ થયો હતો, જેથી દીપુ પ્રજાપતિ સૌપ્રથમ નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી અને ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ઝાલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે ભોગ બનનારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે। મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હજી સુધી પકડાયો નથી, પરંતુ મારામારીમાં સામેલ તેના 2 સાગરીતોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દીપુ પ્રજાપતિના કાળા કારનામાં બહાર આવતા ભારતીય જનતા પાર્ટીએ તરત જ આ દીપુ પ્રજાપતિને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી સસ્પેન્ડ કર્યો છે। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સહી સાથેના પત્રમાં લખ્યું છે કે આ દિલીપભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ રહેઠાણ શિવકૃપા સોસાયટી, વૃંદાવન સોસાયટી પાછળ, વલ્લભ વિદ્યાનગર રોડ, આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના પ્રતીક પર ચૂંટાયેલ કાઉન્સિલર છો। આજે અમને મળેલી માહિતી મુજબ આપના વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે, જે પાર્ટીની ગરિમાને નુકસાન કરતા હોવા સાથે પક્ષની શિસ્ત ભંગનો કિસ્સો બને છે। આ અંગે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચના અનુસાર આપને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।